વડોદરા ડભોઈ નગરના જનતાનગર નાકા પાસે આવેલ હજરત માસૂમ બાવાના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ। આજરોજ પરંપરાગત રીત મુજબ ડભોઈ જનતાનગરમાં રહેતા પઠાણ અંદાજભાઈના પરિવાર દ્વારા ધામધૂમથી સંદલ કાઢી આલે રસૂલોના હસ્તે માસૂમ બાવાની દરગાહ પર સંદલ શરીફ અર્પણ કરી ચઢાવી ઉર્ષની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું। ડભોઈ નગર અને પંથકમાં કેટલાક વિસ્તારમાં અલ્લાહના વલીઓની દરગાહ આવેલ છે, જ્યાં સમયાંતરે મુસલમાની તારીખ પ્રમાણે તેઓના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલહાર, ફૂલની ચાદર, અત્તર વગેરેનો વિધિવત ચઢાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રદ્ધાસુમન અર્પણ કરાય છે। જ્યારે ડભોઈની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી। હાલ મુસલમાનોનો રજબ માસ ચાલે છે, જેમાં 20 રજબના દિવસે સ્થાનિક અને આસપાસના મુસ્લિમ સમુદાય દ્વારા અહેલેબેત તાહિર અલી બાપુ, મુજ્જુ બાપુ, વારીશ બાપુની ઉપસ્થિતિમાં માસૂમ બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરી ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધા સાથે લોકો જોડાયા હતા। જેમાં ફુલહાર, ચાદર, નજરો ન્યાઝ સાથે ધાર્મિક રીતરિવાજ મુજબ સંદલની વિધિ આટોપાઈ હતી। માસૂમ બાવાનું ઉર્ષ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ફૂલ, ચાદર વગેરેનો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। સાથે સાથે ઉર્ષ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહના વલી હજરત માસૂમ બાવાની દરગાહ ખાતે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચઢ્યા હતા। સાથે સ્થાનિક લોકો દ્વારા પ્રસાદીનું સરસ આયોજન કરતા શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાહવો પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા।